સાંજીનો હવન છે ને પૂરો થઈ ગયો હતો એટલે 2 કલાકની વચ્ચે બ્રેક હતી તો અમે બધા પાછા ઘરે આવ્યા હતા અને બધા રેડી થઈ ગયા છે અને અત્યારે છે ને હનુમાનજીના સુંદર પાઠ છે 3 કલાક પાઠ હાલશે અને ત્યાર પછી છે ને આપણે રાસ લેવાનો હોય છે દર વખતે કારણ કે બધા ફ્રી થઈ જાય પલોઠી વાળીને બધા બેઠા હોય ને એટલે અને પછી પ્રસાદી આવશે અને પછી પૂરું થઈ જશે કમ્પ્લીટ આજનું બધું એટલે અત્યારે છે ને જમ બધા રેડી થઈ ગયા છે ચારમીએ કપડાં બદલાવી નાખ્યા છે અને સ્કર્ટ ને આવું પહેર્યું છે ખુશુએ ચેન્જ કર્યા છે અને અમે બંને નથી કર્યા કારણ કે અમારે બંનેને કુર્તી જ પહેરવાની હોય એટલે અને આ બંને રમતા હોય એટલે કપડાં એના ખરાબ થાય છે એટલે એ લોકોએ કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને અત્યારે આપણે પાછા મંદિરે જવાના છે તો જો છે ને અત્યારે પાછા થારમાં બેસી ગયા છીએ અને આપણે દૂધ લઈ લીધું છે ને અહીંથી પાણીના કેરબા લેવાના અને બધાય પાછો ખૂણો ગોતી લીધો કારણ કે વચ્ચે તો બહુ બીક લાગે છે અને નીચે બેસાય એવું નથી એટલે જો ઉત્સવ આવી ગયો કા ઉત્સવ હાય પેટ્રોલ પુરાવતો એ હા હા હાલો ચા પીવા સર હાલો મને મંગલ ભવનય મંગલ હારી આ સાવ રોતો નથી કા સાવ ડાયો કા ચારમીન મજા આવે છે આને ભેગો રોવે જ નહીં રેમાં રાખે છે હા હા આમ કર ને આમ કર જો મોઢામાં ન નખાય ચીચી હોય મોઢામાં ન નખાય હાય કર ચારમી મજા આવે છે ને રમાડવાને એ હજી આમ લગભગ હા ઓળખતો નથી ને એટલે ચારમીન ખોડામાં બેઠો ચારમીન મજા આવે કા નાના છોકરાને ખોડામાં બેસાડવાની જોઈ કેવો મસ્ત રમે છે હાય આ નામ કાવ્ય છે ને હા કાવ્ય છે એમાં એક ધારો સામો જોવે ને એટલો જો જોવે હે જો હા હા કાવ્ય ત્યાં છે ને પાઠ ચાલુ છે પાછળ ને અહીંયા અમારું કંઈક અલગ જ હાલે છે જો અહીંયા બિસ્કિટની પાર્ટી હાલે છે ડાર્ક ફેન્ટેસી છે ને ડાર્ક ફેન્ટેસી છે ને તો જો અહીંયા અમે 4 જણા ડાર્ક ફેન્ટેસી ખાઈ છે મને તો આપો આટલું આવ્યું આટલું હવે નથી જોતું ખાઈ જા આ ભાઈના કારનામાં છે બધે કા છેલ્લું છે ને હવે હાય જો આ પૂરું થઈ ગયું આનો વારો મને દેખો લે કાગળીઓ આપે છે કાગળીઓ ચોકલેટ તાર ખાવાનું વિચારે તો આખો હનુમાનનો પાઠ પૂરો થઈ જાય પણ આને કીધે કે રેપર નહીં ખુલે છે ને પ્રસાદી બને છે આ સુખડી બનાવે છે જો અત્યારે સુખડી બને ત્યારે મોઢામાં પાણી નથી આવતું ને આને છે ને મીઠું વધારે ભાવે નહીં
ભાવે ને તને? આને મીઠું ભાવે, આને તીખું ભાવે. કા તને કેવું ભાવે? મીડિયમ. તો જો અત્યારે મસ્ત મજાની સુખડી બને છે. થઈ ગઈ ને કે હજી વાર છે? હે ભાઈ, થઈ ગઈ ને કે વાર છે? હજી વાર છે. જો મસ્ત સુગંધ આવે છે અત્યારે. તો જો અહીંયા છે ને ગૌશાળા છે અત્યારે. ચારમીને છે ને ગાય ને એવું બધું જોવું તો અત્યારે અમે લઈ આવ્યા છે. ચારમી આવું જોયું ન હોય ને એટલે. કા ચારમી, કેવું લાગ્યું તને? જો બદુડી આવી છો, ઘણી ગાયું છે નહીં? જો આપણી પાસે આવે છે. ચારમીન બીક લાગે છે. હે ચારમી, ચારમીન બીક લાગી ને તને? ચારમી સાઈડમાં વહી ગઈ. કા જો આવી રીતે હોય બધી ગાયો છે. ઓલી સાઈડે અંદરે ઘણી છે. તો જો અહીંયા છે ને મસ્ત મજાની સુખડી રેડી થઈ ગઈ છે અને ચારમીને ઘરે બનાવીશ. કા ચારમી, હું કામ બનાવીશ? તારે હલાવવા માટે. એ કે આ ભાઈ હલાવતા હતા ને તો એને જોવાની બહુ મજા આવી ગઈ. કે દીદી તું ઘરે બનાવીને પછી હું હલાવીશ. કે કા હલાવીશ તારે? આપણે બનાવશું હો ઘરે, ત્યાં તને હલાવવા દઈશ. તો જ્યાં એક રેડી થઈ ગઈ ને હવે આમાં કરવાની છે. કા ખુશું? બહુ મજા આવે એને. આવું જોવાની બહુ મજા આવે ખુશું ને. કા આમ તો તને રસોડામાં મજા આવે એમ કે ને. અલગ અલગ વસ્તુ જોવાની, કા શીખવાની નહીં. તો જો અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ વરસાદ આવે છે અત્યારે. અને આપણે આ સાઈડ આવ્યા હતા તો મંદિરે વરસાદ રહી જાય ને પછી જાશો. અત્યારે આ સાઈડ આવ્યા હતા ગૌશાળા જોવાને એમ. અત્યારે જો ફૂલ વરસાદ ચાલુ છે. તો જો અત્યારે છે ને બધા જેન્ટ્સ જમવા બેસી ગયા છે ને અત્યારે જમવામાં સાદું છે. સેવ ટમેટાનું શાક, ખીચડી ને રોટલી. અને અહીંયા માસી બેસી